સમા એકતાનગરમાં એક યુવક દ્વારા આપઘાત કરતા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। છાણી એકતાનગરમાં મુકેશ પરમાર રહેતા હતા। તેઓ અગાઉ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા। જ્યારે છેલ્લા કેટલાક સમયથી કામની શોધમાં હતા તેવામાં બુધવારે છાણી એકતાનગર પાસે આવેલ નર્મદા આવાસ યોજનાના ખાલી મકાનમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકો એકત્ર થયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, જ્યાં તપાસ કરતા બંધ મકાનમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને સ્થાનિકોએ ઓળખી કાઢ્યો હતો અને તે મૃતદેહ મુકેશ પરમારનો હોવાનું પોલીસને જણાવ્યું હતું। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો, જેમાં 5 મહિના અગાઉ ડિસેમ્બર 2024માં મુકેશભાઈએ પોતાની જાતે ચાકુ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોલીસને મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા, જેમાં પત્નીનું અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાનું પતિને જાણ થતાં પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરતા હતા, જેના કારણે આવેશમાં આવીને મુકેશભાઈએ ફરીથી ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું। અહીંયા ગાડી સ્થાનિકોએ મને ફોન કર્યો કે અહીંયા ગાડી કોઈ અજાણી ઇસમ મરી ગયો હોય તેવું જણાઈ આવે છે અને નામઠામ પૂછતા મુકેશ પરમાર કરીને કોઈ વ્યક્તિ છે, એકતાનગરમાં રહે છે રહેવાસી, એને 2-3 દિવસ પહેલાં કદાચ સુસાઇડ કર્યું હોય તેવું જણાઈ આવતા અમે અહીંયા પોલીસની સાથે ઉપર જે બોડી જોઈ તો મૃત હાલતમાં જણાયો છે અને એને PM માટે ત્યાં મોકલ્યો છે SSG।